ભારતીય નૌકાદળનું વધુ એક પરાક્રમ। આઈએનએસ સુમિત્રાએ હાઈજેક થયેલા ઈરાની જહાજને ચાંચિયાઓથી મુક્ત કરાયું। 23 પાકિસ્તાની ક્રૂને બચાવ્યા। ભારતીય નૌકાદળ યુદ્ધ જહાજ આઈએનએસ સુમેધાએ શુક્રવારે ઈરાની માછીમારી જહાજ અલ કંબરમાંથી 23 પાકિસ્તાની નાગરિકોને ચાંચિયાઓથી બચાવ્યા હતા। નેવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું, જહાજમાં સોમાલિયાના 9 ચાંચિયાઓ હાજર હતા। માહિતી બાદ નેવીની ટીમે 12 કલાક સુધી ઓપરેશન હાથ ધરીને લૂંટારુઓને સરેન્ડર કરવા માટે મજબૂર કર્યા હતા। હાલ નેવીની ટીમ જહાજની તપાસ કરી રહી છે। આ પછી તેને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવશે। સોમાલિયા એક એવો દેશ છે જેના સમુદ્રમાં મોટી સંખ્યામાં માછલીઓ છે। 1990 સુધી તેની અર્થવ્યવસ્થા માત્ર માછલી પર આધારિત હતી, ત્યારે અહીં ચાંચિયાઓનો ડર નહોતો। મોટાભાગના લોકો માછલીનો વેપાર કરતા હતા। પછી અહીં ગૃહયુદ્ધ શરૂ થયું। સરકાર અને નૌકાદળ હવે નથી। વિદેશી કંપનીઓએ તેનો ફાયદો ઉઠાવ્યો। માછીમારો લૂંટારૂ બનીને આ જહાજોને નિશાન બનાવવા લાગ્યા। તેઓએ વહાણ છોડાવવાના બદલામાં ખંડણી લેવાનું શરૂ કર્યું। 2005 સુધીમાં આ વ્યવસાય એટલો મોટો થઈ ગયો હતો કે એક પાયરેટ સ્ટોક એક્સચેન્જ કરવામાં આવ્યું હતું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।